મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌને। વાગ્યા છે સવારના 6:30 અને આજે પણ વહેલા ઉઠીને આવી ગયા છીએ ગિરનાર જંગલ સફારીમાં। જૂનાગઢની અંદર આવેલ ગિરનાર જંગલ સફારી છે તો ત્યાં આવી ગયા છીએ। આજે પણ જંગલની અંદર જઈ રહ્યા છીએ સિંહ જોવા માટે અને આજે મારી સાથે વ્રજભાઈ પણ છે। તો હવે વધુ વાતો ન કરતા નીકળીએ સીધા જંગલની અંદર। તો મિત્રો અત્યારે હવે વાગ્યા છે 10 અને હું ને વ્રજભાઈ નીકળી ગયા છે જંગલની બહાર। આજેનો દિવસ અમારા માટે બેડ લક રહ્યો, કેમ અમને કાંઈ જોવા ન મળ્યું। કાલે સાસણ તો સારું અમારે રહ્યું હતું, 18 સિંહ જોયા હતા, પણ આજે અમારા વ્રજભાઈને બહુ ઈચ્છા હતી કે સિંહ જોવા જવું છે એટલે આજની સફારી કરી, પણ બેડ લક રહ્યું, કાંઈ અમને સિંહ જોવા મળ્યા નહીં। ફૂટમાર્ક જોવા મળ્યા, આગળ હાલીને વયા ગયા હતા, પણ સિંહ નથી જોવા મળ્યા। કંઈ વાંધો નહીં, નેક્સ્ટ હવે પછી કંઈ કરશું ત્યારે પાછા। અત્યારે હવે જઈ રહીએ છીએ નાસ્તા પાણી કરી અને સીધા ઘરે। મિત્રો અત્યારે વાગ્યા છે 6 અને અગાસી ઉપર હું આવી ગયો છું। પાછળ આપ જોઈ શકો છો કે દાતાર પર્વત અને ગિરનાર પર્વત દેખાઈ રહ્યા છે અને સાંજ પડે મજા જ કંઈ અલગ હોય છે અમારે, કારણ કે દિવસ આથમી રહ્યો છે, સરસ મજાનો સૂરજ આથમતો જોઈ રહ્યો છું। જ્યારે ઘરે હોઉં છું ત્યારે દી આથમવા સમયે હું અગાસી ઉપર જ આવી જાઉં, બહુ મજા આવે જોવાની દિવસ આથમવાનો। આજે રવિવાર હતો ને વ્રજભાઈ છે તો એને એના મમ્મી બહાર ગયા છે, હું ઘરે છું એટલે અગાસી ઉપર આવીને બેઠો છું। દિવસ આથમતો જોઈએ, એ આવી જાય પછી જોઈએ ક્યાંય ફરવા જવું છે કે કેમ। આજે વિપુલભાઈના લગ્નને કેટલા 14 કે 12 વર્ષ લગ્નને પૂરા થયા છે, એટલે અહીં ભેરા થયા છે અને હો દેકારો ચાલુ થયો, છોકરા આવ્યા છે એટલે ચાલો ચિલ્લર પાર્ટી આવી છે, એટલે ચિલ્લર પાર્ટી અત્યાર સુધી હતી નહીં, એટલે હવે ચિલ્લર પાર્ટી ડાન્સની તૈયારી કરીને આવ્યા છે ને હવે એને માટે એના ભાભુ છે તો સોડા આપી રહ્યા છે। બધા હવે સોડા પી લે પછી જે રમત રમશે, જે રમવું મજા કરજો, હાલો પીવા માંડો। મિત્રો મેડમ તૈયારી કરે છે જમવાની, શાક બની રહ્યું છે ને રોટલી હવે બનાવે છે। શું બનાવ્યું છે તો હોય જ પાંદડીનું, એટલે મેં હમણાં 2-3 દિવસથી મેં વ્યવસ્થિત જમ્યું નથી અને મેડમ તો હમણાં 2-3 દિવસથી કેમ જમતા જ નથી, મોઢું બંધ જ છે, બોલવાનું બહુ ઓછું, કારણ કે આ જુઓ દવાઓના ઢગલા। મેડમ કેટલી બધી દવા ખાવી પડે છે હમણાં, સવાર હોય ને સાંજે ને બપોરે ને આ બધી દવાઈઓ ખાવી પડે છે, કારણ કે મેડમની દાઢ બહુ દુખતી હતી, કઢાવી છે, એટલે કાલે તો મોઢું બંધ જ હતું, કંઈ બોલવાનું જ નહોતું। આજે વળી થોડું બોલે છે, પણ ખાવાનું તો કંઈ માત્ર ખીચડી ને દૂધ, એટલે અમારા માટે રસોઈ કરે છે, એના માટે ખીચડી તૈયાર કરી લીધી, બની જાય એટલે જમી લઈએ। તો મિત્રો હવે વાગ્યા છે રાતના 10:30 અને હવે સુવાની તૈયારી કરીએ અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ।
આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે ગિરનાર સફારી કેવી રહી. તમે કોઈ દિવસ ગિરનાર સફારી કરવા આવ્યા છો કે નહીં તે કોમેન્ટમાં ખાસ જણાવજો. ન આવ્યા તો કોઈ માહિતી જોતી તો પણ આપ કોમેન્ટ કરી શકો છો. તો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.